ગિરીશ હા ગરમી બહુ લાગે યાર રસોડામાં એટલે આપણે એસી લગાવી દેવી રસોડામાં હા રસોડામાં એસી ચમ ના લગાવાય પછી બીજું બીજું ગરગંટી ઘરઘંટી હા પછી બીજું બીજું વોશિંગ મશીન લાવું કપડાં વોશિંગ ધોવાનું. મશીન હાથનો હાથ દુખાય હો વોશિંગ મશીન ઘરઘંટી અને એસી લાવી દઈએ હેલો 2 ટનનું ઓ જનરલનું એસી લેવાનું છે હા વોશિંગ મશીન અને ઘરઘંટી કાલે કોઈ પણ હિસાબે ને ઘરે લાગી જાય એ રીતનું સેટિંગ કરવાનું છે પાકું ને ઓકે કોના લગાવ્યો તો ફોન તારા ભાઈ ના મારા ભાઈને હું કરવા લગાવ્યો તો તો તારા ભાઈ નથી લગાવ ને એસી લગાવવાનું રસોડામાં વોશિંગ મશીન લગાવવાનું અને ઘરઘંટી લાવવાની પણ મારા ભાઈને લગાવવાની ચો જરૂર છે મારે ચમ મને એવો લાઈન લગાવશે ચમ નહીં જોઈતું મારે કશું એ ચાલત નહીં ને એ કાલે આવશે ગિરીશ ફોન કરીને ના પાડ દે મારે નહીં જોઈતું એસી ફોન તો નહીં થાય લાવ, હું હવે કરી એસી દઉં. બધું આવશે લાવ હું કરી તારી મને સોગંદ તો તું ફોન કર હવે તો એસી આવશે મારી માને એમાં આ વાત પરસેવાની અંદર રસોડામાં ખાવાનું ને એમ બનાવવા આખી જિંદગી એમણે કાઢી નાખી બરાબર એમણે તો કોઈને એસી ના લગાવ્યું અને તમારે એસી જોઈએ હવે તો એસી લાગશે તમે હા પિયર જોયો ને તાણ મારી માની એસી બનાવો એમ વાત થોડું કરો પિયર જવાનું? હા ચમ પિયર ના જો જો ઠેલા ભરી ભરીને તો જે જીએ તે હા તાણ બનાય મારી માં એસી